રાઠોડ ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે પ્રકરણ નંબર 11 વાતાવરણની સજીવો પર અસરો, જેમની અંદર ભાગ 1 અને ભાગ 2 છે એ આપણે આમની આગળ પૂરા થઈ ગયા છે. આપણે ભાગ 3 ની આજે શરૂઆત કરીએ છીએ અને ભાગ 3 ની શરૂઆત કરતા પહેલા આપણે જે ભાગ 2 ના અંતે પવનો વિશે અંત આપ્યો હતો ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ. એટલે કે પવનો વિશે આપણે માહિતી મેળવી હતી કે જેમની અંદર આપણે ખાસ એમના વિશે આવી માહિતી મેળવી હતી કે પવનો જે છે એ મુખ્ય 3 પ્રકારના પવનો છે: કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક કે સ્થાનિક પવનો. તો આવા મુખ્ય 3 એના પ્રકારો હતા. કાયમી પવનોના 3 પેટા પ્રકાર છે: વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો. એવી જ રીતે મોસમી પવનોના 2 પ્રકાર છે: ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. એવી જ રીતે સ્થાનિક કે દૈનિક જે છે, દૈનિક એટલે દરરોજ, તો આવા પણ છે. એમના પણ 2 પેટા પ્રકાર છે: દરિયાઈ જમીન લહેર અને પર્વત ખીણની લહેર. તો આવા પેટા પ્રકારોએ પવનના પ્રકારો જે છે એ રહેલા છે. હવે આ પવનો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. પવન કોને કહેવાય? તો પવન એટલે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા ગતિશીલ હવાના આવરણને પવન કહે છે. ખાસ યાદ રાખજો પવનની વ્યાખ્યા, તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા ગતિશીલ હવાના આવરણને પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા જે હવાના 2 પ્રકારના દબાણ હોય છે: હલકા દબાણ અને ભારે દબાણ. તો એ આધારે આ પવનો છે એ પવનોને 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમની અંદર આવા જે સામાન્ય રીતે પવનો છે તો એ 3 પ્રકારે, એટલે કે કાયમી પવનો, મોસમી પવનો અને જે એનો ત્રીજો પ્રકાર દૈનિક પવનો તરીકે ઓળખીએ છીએ, એ 3 મુખ્ય પ્રકાર પડે છે. હવે આપણે એને વિસ્તૃત રીતે જોઈએ તો કે કાયમી પવનો કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગોમાં 12 માસ, યાદ રાખજો 12 માસ એટલે કે 1 વર્ષ, 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે. નિશ્ચિત દિશા એટલે કોઈ એક દિશા નિશ્ચિત કરી લે કે દાખલા તરીકે છે એ નૈઋત્ય દિશામાંથી, ઉત્તર દિશામાંથી કે દક્ષિણ દિશામાંથી, તો એ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે તેને કાયમી પવનો કહે છે. એટલે કે કાયમી પવનો કેવા થઈ ગયા? નિશ્ચિત. નિશ્ચિત છે એટલે એને કાયમી પવનો કહેવાયા છે, કે એની ચોક્કસ દિશા આપણે કહી શકાય. તો આવા પવનો છે એ કાયમી પવનો કહેવાય છે. ખાસ એમની વ્યાખ્યા યાદ રાખજો. અને એવા કાયમી પવનો વિશે આપણે જોઈએ તો એમની અંદર જે આગળ આપણે જે આકૃતિમાં જોયું હતું કે કાયમી પવનો છે એમના 3 પ્રકાર પાડે છે. જેમની અંદર પશ્ચિમિયા પવનો, ધ્રુવીય પવનો છે એ કાયમી પવનો છે. પશ્ચિમિયા પવનો એટલે કે જે પશ્ચિમ દિશામાંથી વાય છે. ધ્રુવીય પવનો એટલે કે કા એ ઉત્તર ધ્રુવ તરફથી આવે છે, કા એ દક્ષિણ ધ્રુવ તરફથી પવનો આવે છે. તો એ કાયમી પવનોના ઉદાહરણો રહેલા છે. ત્યારબાદ પવનોનો બીજો પ્રકાર જોઈએ એટલે કે મોસમી પવનો. મોસમી પવનો કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગની અંદર આ પવનો છે એ ઋતુ પ્રમાણે છે એ ઋતુ પ્રમાણે વાય છે. એટલે કે ઋતુ બદલાઈ જાય તો પવનની દિશા પણ બદલાઈ જાય. તો એ ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. તો ઋતુ પ્રમાણે બદલાય છે તો તેવા પવનોને મોસમી પવનો છે એ મોસમી પવનો કહે છે. જો એટલા માટે મોસમ એટલે ઋતુ, તો ઋતુ પ્રમાણે જે બદલાતા પવનો છે તો એ મોસમી પવનો કહેવાય છે. એમના ઉદાહરણ આપણે જોઈએ તો કે ઋતુ અનુસાર પવનની દિશા બદલી જતી હોય, પ્લસ આ પવનો કયા દેશની અંદર છે વાય છે. તો એમના સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ એટલે કે ઘણા બીજા દેશોમાં આ પવનો વાતા જ હોય, પણ આપણે એમના 3 ઉદાહરણ જોઈએ તો કે ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર. આ 3 દેશો સિવાય બીજે પણ વાય છે. તો આ 3 દેશોની અંદર આ પ્રકારના પવનો એટલે કે મોસમી પવનો વાય છે. ખાસ કરીને જોઈએ તો આ 3 દરિયા કિનારે આવેલા દેશો છે. એટલે જો આવા જ વાતાવરણ ધરાવતા કોઈ બીજા દેશ હોય તો એ દેશની અંદર પણ આ રીતે મોસમી પ્રકારના પવનો છે એ વાતા હોય છે. ત્યારબાદ તો કે આ પ્રકારની અંદર મોસમી પવનો છે તો એ મોસમી પવનના પણ 2 પ્રકાર રહેલા છે. એટલે કે ઉનાળાની ઋતુમાં જે છે એ નૈઋત્યના પવનો છે એ વાય છે. એટલે કે એમની દિશા અહીંયા થઈ ગઈ નૈઋત્ય ખૂણો, નૈઋત્ય દિશા.
જો દિશા 8 છે, આપણે જેને 4 દિશા 4 ખૂણા કહીએ છીએ, તો એ 8 એ 8 દિશા જ છે. તો એ નૈઋત્ય દિશા તરફથી વાતા પવનો છે, તો એને નૈઋત્યના પવનો કહેવાય છે, જે ઉનાળાની ઋતુમાં વાય છે. ત્યારબાદ શિયાળામાં ઈશાન કોણીય, કોણીય એટલે ખૂણો, તો કે ઈશાન ખૂણામાંથી જે પવનો વાય છે, તો એને ઈશાન કોણીય પવનો કહેવાય છે, જે મોસમી પવનોનો જ ભાગ છે. અને ખાસ કરીને એ પણ શિયાળાની ઋતુ હોય તો એ શિયાળાની ઋતુ દરમિયાન, એટલે કે 3 થી 4 મહિના દરમિયાન છે, એ 3 થી 4 મહિના દરમિયાન ઈશાન ખૂણા તરફથી પવનો આવે છે. એવી જ રીતે ઉનાળાની ઋતુ, તો કે 3 થી 4 મહિના દરમિયાન નૈઋત્ય દિશામાંથી પવનો છે એ વાતા હોય છે. તો આવા મોસમી પ્રકારના પવનો હતા. તમે બંનેની વ્યાખ્યા જે છે એ સ્ક્રીનશોટ પાડી શકો છો. જોઈએ તો સ્થાનિક કે દૈનિક પવનો. તો આવા પવનો વિશે વાત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર છે, એ પૃથ્વીની સપાટી ઉપર આવા પવનો કેટલાક પ્રદેશોની અંદર ટૂંકા સમય માટે, ખાસ યાદ રાખજો, ટૂંકા સમય માટે આ પવનો જે છે એ પવનો, હવાનું દબાણ છે એ હવાનું દબાણ થાય છે. અને હવાનું દબાણ થતા એના કારણે ફેરફાર, અને એ પણ એક પ્રદેશની અંદર જ હોય. કે દાખલા તરીકે એના વિશે વાત કરી દો તો કે ખાલી આ ફેરફાર માત્ર એક રાજ્યની અંદર થતા હોય, એક જિલ્લાની અંદર થતા હોય, કે એક તાલુકાની અંદર થતા હોય. તો આવા પ્રકારના પવનોની અંદર જે કંઈ પણ પ્રમાણનું ફેરફાર થયો અને એ ફેરફારને કારણે ઉદ્ભવતા પવનો છે એ દૈનિક કે સ્થાનિક પવનો હોય છે. એટલે કે એ એક દિવસ માટે હોય છે અને કે પછી 5 કલાક માટે પણ આવા પવનો ઉદ્ભવે છે. તો એ દૈનિક કે સ્થાનિક પવનો કહેવામાં આવે છે અને એ એક પ્રદેશ પૂરતા મર્યાદિત હોય છે. ખાસ એ યાદ રાખજો. તો આવા પવનો સ્થાનિક કે દૈનિક પવનો છે. સાથે સાથે હવે આપણે આ 3 પવનો બાદ વાત કરીએ તો કે અમુક પ્રકારના જે પવનો, સ્થાનિક પવનોની અંદર દરિયાઈ કે જમીન પવનો, પર્વત કે ખીણ પ્રકારના જે લહેરી પવનો છે એ રહેલા છે. અને આ પવનો ખાસ કરીને વાત કરીએ તો કે જમીન પરથી જે લહેર આવે છે, તો એ જમીન પરથી આવતી લહેર લૂ તરીકે ઓળખાય છે. અને એવી જ રીતે દરિયા તરફથી આવતી લહેર છે એ શીત લહેર તરીકે ઓળખાય છે. ખાસ આ બંને યાદ રાખજો. આ પવનો છે એ સ્થાનિક પ્રકારના, તો એ લહેર જમીન તરફની લૂ, દરિયા તરફની લહેર શીત લહેર તરીકે આ પવનો ઓળખાય છે, જે સ્થાનિક પવનો કે દૈનિક પવનો કહી શકાય. ત્યારબાદ જે આપણે મોસમ પ્રકારના જોઈતું તો કે અરબી ભાષાની અંદર ખાસ યાદ રાખજો, અરબી ભાષાના શબ્દ મોસમી પરથી છે, એ મોસમી પરથી મોસમ શબ્દ છે એ મોસમ શબ્દ ઉતરી આવ્યો છે. એટલે કે આપણે ગુજરાતી ભાષામાં જેને મોસમ કહીએ છીએ, તો એ અરબી ભાષાનો શબ્દ મોસમી છે એના પરથી લેવામાં આવેલ છે. એવી જ રીતે ચક્રવાત, ચક્રવાત એટલે કે પવનોની જે ગતિ છે, તો એ પવનોની ગતિ વધી જાય. હમણાં આપણે એના વિશે પણ વાત કરીશું. તો પવનોની ગતિ વધી જવાને કારણે જે સ્થિતિ છે એમને ચક્રવાત કહે છે, અથવા તો આપણે એમને વાવાઝોડું પણ કહી શકાય. તો આવા ચક્રવાતને ટાઇફૂન, ટોર્નેડો, હરિકેન જેવા નામો આપવામાં આવેલા છે, કે જે પવનોની ગતિ કલાકમાં કેટલી ઝડપની ગતિ ફૂંકાય છે એ આધારે આના નામ આપેલા છે. આના સિવાય પણ ઘણા બધા નામ આપેલા છે, જેમની અંદર કેટરીના, પછી આપણે ભારત દેશની અંદર જોયું હતું નીલોફર વાવાઝોડું આવેલું હતું. તો આવા વાવાઝોડાના અલગ અલગ પ્રકારે નામ છે એ આપવામાં આવેલા હોય છે. ત્યારબાદ વાવાઝોડું હવે કોને કહેવાય કે એ પવનની ગતિ કે સામાન્ય રીતે 60 થી 80 કિમી કલાકની ઝડપે જે પવન હોય તો એને સામાન્ય પવન કહેવામાં આવે છે. હવે આ જ પવનની ગતિમાં વધારો થઈ જાય, એટલે કે 1 કલાકની અંદર 80 થી લઈ 120 કિમી, અને એ પણ કલાકમાં, 1 કલાકમાં 80 થી 120 કિલોમીટરની ઝડપે આ પવન ફૂંકાય છે, તો એ પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. એટલે અહીંયા તમને વાવાઝોડાની વ્યાખ્યા પણ મળી ગઈ. એટલે ફરીથી ખાસ કહી દઉં છું તો કે 60 થી 80 કિમી કલાકની ઝડપે જે સામાન્ય પવન ફૂંકાય છે તો એને કહે છે સામાન્ય પવન. જ્યારે 80 થી 120 કિમી કલાકની ઝડપે જ્યારે પવન ફૂંકાય તો એને વાવાઝોડું કહેવામાં આવે છે. અને આ પવન છે એ પવનને માપવા માટે, એટલે કે પવન કઈ દિશામાંથી આવી રહ્યો છે, તો એના માટે પવન દિશા દર્શક હોય છે, કે એ પવનની દિશા બતાવે છે.
કે પવન છે એ પૂર્વ તરફથી વાઈ રહ્યો છે, પવન ઉત્તર તરફથી વાઈ રહ્યો છે, કે પવન પછી ઈશાન ખૂણામાંથી કે નૈઋત્ય ખૂણામાંથી પવન વાઈ રહ્યો છે, તો એના માટે પવન દિશા દર્શક, તો એ પવનની દિશા બતાવે છે. જ્યારે એવા જ પ્રકારનું બીજું યંત્ર હોય છે એને પવન વેગ માપક કહે છે. અને આના દ્વારા જ આપણે વાવાઝોડા કે પવનની ગતિ જે છે એને ખબર પડે કે સામાન્ય પવન છે કે પછી વાવાઝોડું છે. તો એ પવન વેગ માપક હોય છે, જેના દ્વારા પવન કેટલી ઝડપથી ફૂંકાઈ રહ્યો છે તો એની ઝડપ આ પવન વેગ માપક નામના યંત્ર વડે છે એ થતી હોય છે. અને એના આધારે જ આબોહવા ખાતા દ્વારા, જો આ બધી બાબત યાદ રાખજો, વાતાવરણ આબોહવા ખાતું છે એ જગ્યાએથી જ આમની માહિતી પણ મળતી હોય છે. તો એ હવામાન ખાતા દ્વારા પવનનો વેગ કેટલો છે એના વિશેની માહિતી જે છે એ મળે છે, અને એના આધારે પછી આપણને એલર્ટ કરવામાં આવે છે કે ભાઈ 5 કલાકની અંદર કે 12 કલાકની અંદર વાવાઝોડું આવવાની સંભાવના છે, અને એની પણ ગતિ કેટલી હશે એ ખબર પડી જાય. અને આજે ટેકનોલોજીને કારણે હવે એ પવનનું હલકું દબાણ અને ભારે દબાણને કારણે હવા વિશેનો ખ્યાલ પણ આવી જાય છે કે ભાઈ ગુજરાતના દરિયા કિનારે કે પછી કેરળના દરિયા કિનારે વાવાઝોડું કેટલી કલાકની અંદર ત્રાટકશે, કે પછી પશ્ચિમ બંગાળના કિનારે છે એ વાવાઝોડું કેટલી જે છે એ ઝડપથી અને ક્યારે ત્રાટકશે એના વિશેની આ જે માહિતી જે છે એ આપી શકાય છે. અને એના આધારે આ રીતે આપણને એલર્ટ કરીને એનાથી આપણે બચી શકાય, અને બચવા માટેના આપણે પ્રયત્નો છે એ આજે થઈ શકે છે. આપણે જોઈએ છીએ ભેજ. તો ભેજને સૌપ્રથમ આપણને એનો પણ અનુભવ કયા રીતે થાય છે તો કે સમુદ્ર અને જળાશયોમાંથી. જળાશય એટલે નદી, તળાવ, એમનો પણ સમાવેશ થઈ જાય. તો સમુદ્ર અને નદીના જળાશયમાં પાણીનું ખાસ યાદ રાખવું, બાષ્પીભવન થાય છે. સૌપ્રથમ આપેલી પ્રક્રિયા છે, એટલે કે સૂર્યપ્રકાશ મળે અને એમની બાષ્પ છે એ બને છે અને વાતાવરણમાં ઊંચે ચડે છે. અને આ થતા વાતાવરણની અંદર શું થાય છે તો કે એમનું હવે વરાળમાં રૂપાંતર થાય છે, એટલે કે એ બાષ્પ જે છે એ ઊંચે ચડે છે અને ઊંચે ચડતા હવે એ વરાળ બને છે. અને એ વરાળમાં રૂપાંતર થાય છે તો એ વરાળને શું કહેવામાં આવે છે તો કે એને ભેજ છે એ ભેજ કહે છે. એટલે કે હવે જે આ બાષ્પ છે એ ઊંચે ચડી ઈ વરાળ બની, ઈ વરાળ છે ઈ વરાળમાં રૂપાંતરણ થયું તો ઈ વરાળ એટલે ભેજ. તો આ ભેજની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો. અને વાતાવરણની અંદર આ ઊંચે ચડતા આપણે આ ભેજનો અનુભવ થાય છે અલગ અલગ રીતે, કે ત્યાં ઠંડુ વાતાવરણ હોય પ્લસ ધુમ્મસ જે દેખાય છે એ પણ એક પ્રકારનો ભેજ છે. કે શિયાળાની ઋતુમાં સવારના સમયમાં જે આપણે ઝાકળ દેખાય છે તો એ ઝાકળ પણ એક પ્રકારનો ભેજ છે. તો આ ભેજ છે એ રહેલો હોય છે. તો વાતાવરણમાં રહેલો ભેજ પછી ઘનીભવન થાય. ઘનીભવન એટલે કે હવે જે એનું પ્રવાહી સ્વરૂપ હતું એ હવે ઘન સ્વરૂપમાં રૂપાંતરણ છે એ રૂપાંતરણ થાય છે. અને આ ઘનીભવન થતાં શું થાય છે કે હવે એ ઘનીભવનની પ્રક્રિયા થતાં વાદળો બની જાય છે. એટલે કે જે વાદળો બંધાય છે એ વાદળો બંધાવાનું પહેલું સ્ટેપ આગળનું છે એ પ્રક્રિયા રહેલી છે ઘનીભવન. અને ઘનીભવન થયા બાદ છે એ વાદળો બંધાય છે. અને આ વાદળો પછી શું થાય છે તો કે વાદળો હવે વરસાદ આપે છે, અને એ વરસાદ સ્વરૂપે ફરી પાછા પૃથ્વી પર પ્રાપ્ત થાય છે. એટલે કે આ રીતે આ એક જલચક્ર છે એ જલચક્ર પૂર્ણ થયું. કે સમુદ્ર અને જળાશયમાંથી સૌપ્રથમ બાષ્પ બને છે, બાષ્પનું વરાળ એટલે કે ભેજ, અને એ ભેજનું પછી શું થાય છે તો કે ઘનીભવન થાય છે. અને એ ઘનીભવન થતાં વાદળો બંધાય છે, વાદળો બંધાતા વરસાદ આવે છે. તો આ રીતે જળચક્ર છે એ ફર્યા રાખે છે, જેમની અંદર ભેજનો પણ એક ભાગ છે એ રહેલો છે. અને આમ ભેજવાળું વાતાવરણ છે એ રહેલું હોય છે. ભેજવાળા વાતાવરણની અંદર વસ્તુઓ છે એ ઝડપથી બગડી જાય છે, એટલે કે ભેજવાળા વાતાવરણની અંદર વસ્તુઓ છે એ ખોરી પડી જાય છે. ભેજવાળા વાતાવરણની અંદર વસ્તુઓ છે એ વસ્તુઓ કહે ને કે એક પ્રકારે એમની અંદર ફૂગ કે લીલ છે એ લીલ ફૂગ, ખાસ કરીને ખોરાક હોય તો એ ખોરાકમાં ફૂગ જામી જતી હોય છે. તો એ ભેજને કારણે આ પ્રક્રિયા ખોરાકની અંદર થાય છે. અહીંયા ભેજ પણ પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરીએ છીએ ત્યાર પછીનો મુદ્દો આબોહવા અને માનવ જીવન.
ખાસ યાદ રાખજો, આબોહવા અને માનવ જીવન, તો એમની વચ્ચે કયા પ્રકારનો સહસંબંધ રહેલો છે. તો હવે એમના સંબંધ વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. તો કે કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર, યાદ રાખજો, આબોહવા આપણે આગળ સમજાવેલી હતી. આબોહવાની અસર ડાયરેક્ટ ક્યાં થાય છે? તો કે આબોહવાની અસર ખોરાક, પોશાક અને રહેઠાણ, આ ત્રણ બાબતો ઉપર ડાયરેક્ટ સીધી અસર થાય છે. એના સિવાય પણ આબોહવાની બીજી અસર એ થાય છે માનસિક રીતે, પણ આ દેખીતી રીતે અસર છે કે આપણો ખોરાક બદલાઈ જાય છે, પોશાક બદલાઈ જાય છે અને રહેઠાણની અંદર પણ ફેરફારો છે એ ફેરફારો જોવા મળે છે. કોના કારણે? આબોહવાના કારણે. તો આબોહવાના કારણે આવા ફેરફારોથી માનવ જીવન પણ આ રીતે અલગ અલગ, કે જે વિસ્તારની અલગ આબોહવા, તો ત્યાંનો ખોરાક અલગ, ત્યાંનો પોશાક અલગ અને એની સાથે સાથે તે વિસ્તારના રહેઠાણો પણ અલગ હોય છે. તો આપેલી આબોહવાની અસર થાય છે. ત્યારબાદની વાત કરીએ તો કે વધુ વરસાદવાળા પ્રદેશો, એટલે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય એવા આબોહવા. તો વધુવાળા પ્રદેશોની અંદર ઘરના છાપરા, એટલે કે હવે આપણે અહીંયા રહેઠાણની વાત કરીએ છીએ. ઘર એટલે રહેઠાણ. તો ત્યાં જે ઘરના છાપરા છે એ કેવા હોય છે? તો કે તીવ્ર ઢાળવાળા હોય છે. તીવ્ર ઢાળવાળા એટલે કે ત્રિકોણાકાર છે, એના ઢાળ છે એ તીવ્ર ત્રિકોણાકાર રીતે રહેલા હોય છે, શંકુ આકાર રહેલા હોય છે. જેના કારણે શું થાય? તો કે ત્યાં સતત વરસાદ થતો હોય તો એ વરસાદના કારણે એ વરસાદ સીધો નીચે ઢળી જાય. એટલા માટે ત્યાંના જે છે એ શંકુ આકારના કે તીવ્ર ઢાળવાળા ઘરો હોય છે. અને જ્યાં ઓછો વરસાદ હોય તો ઓછા વરસાદવાળા પ્રદેશોની અંદર છે એ ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા કેવા હોય છે? સપાટ. યાદ રાખજો, ઓછો વરસાદ, તો ઓછા વરસાદવાળા ઘરની અંદરના છાપરા સપાટ હોય છે. એટલે કે આપણા વિસ્તારોની અંદર આપણે જોઈએ છે તો આપણા વિસ્તારોની અંદર, ગુજરાતની અંદર જો વિસ્તાર છે એ કેવો છે? ઓછા વરસાદવાળો પ્રદેશ છે. તો એના કારણે ગુજરાતની અંદર આપણે જોઈએ છે ઘરના છાપરા કેવા છે? સપાટ હોય છે. મેળી જે છે એ મેળી સપાટ હોય છે. ઓછો વરસાદને કારણે આવા છે. તો એ આ કેવું થયું? રહેઠાણની બાબતે આબોહવાની અંદર અલગ અલગ પ્રદેશોની અંદરના વસવાટો છે એ રહેઠાણો અલગ અલગ હોય છે. એવી જ રીતે હવે આપણે ત્રીજી વાત કરીએ છીએ ખોરાકની. તો કે જે તે પ્રદેશમાં ખેતી થતી હોય તો એ ખેતીની અંદર થતો પાક એમની અંદર ખોરાકમાં લે છે. કે દાખલા તરીકે આપણે જોઈએ તો ગુજરાતની અંદર જે ખેતી થાય છે તો ગુજરાતની અંદરના ખેતીની અંદર આપણે જે છે એ પાકની અંદર ઘઉંનો ઉપયોગ છે એ કરીએ છીએ, તો આપણા વિસ્તારમાં થાય છે. એવી જ રીતે હવે બીજા વિસ્તારો હોય તો ત્યાં અલગ પાકનું વાવેતર થતું હોય. તો દરિયા કિનારાના વિસ્તારોમાં લોકો છે એ ચોખા વધુ ખાય છે. તો આમ એ જે તે વિસ્તાર, તો એ અનુસાર એનો ખોરાક અલગ હોય છે. એટલે કે દાખલા તરીકે એમનું ઉદાહરણ જોઈએ કે એ વિસ્તારની અંદર ખેતી, તો કે જે વિસ્તાર મેદાન પ્રદેશોની અંદર સપાટ હોય તો એવામાં આવા ઘઉંના પાકો લેવાય છે. અને એવી જ રીતે જે પર્વતીય પ્રદેશો હોય તો પર્વતીય પ્રદેશોની અંદર મકાઈના પાકનું વાવેતર થાય છે. તો એ લોકો પોતાના ખોરાકમાં વધુ પ્રમાણે જે છે એ મકાઈ લેતા હોય. તો આ રીતે આમ આબોહવા અનુસાર પેલી ઘરની એટલે કે રહેઠાણની બાબતમાં, બીજી બાબત આપણે ખોરાકની બાબતમાં જોઈ, આ રીતે ફેરફારો છે એ આબોહવાકીય ફેરફારો રહેલા હોય છે. તો જે તે પ્રદેશમાં ઠંડી વધારે હોય, હવે આપણે આબોહવા ઉપર આવી ગયા, એટલે કે ખોરાક જોયો, ત્યારબાદ હવે આપણે રહેઠાણ જોયું. હવે આપણે વાત કરીએ છીએ પોશાકની. તો કે વધારે ઠંડી હોય ત્યાં આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરે છે. અને ઠંડી હોવાને કારણે એ લોકો શું થાય છે તો ગરમ અને ઊની વસ્ત્રો છે એ પહેરે છે. કેમ કે એ પ્રદેશ છે એની અંદર શું છે તો કે ઠંડી. તો આ વિસ્તારના લોકો છે એ આખું શરીર ઢંકાય અને આવા ઊની વસ્ત્રો પહેરે છે. એનું ઉદાહરણ જોઈએ તો કે લદ્દાખની અંદર આપણે જોઈએ છે, જમ્મુ કાશ્મીરની અંદર છે તો આ બરફ પડે છે. તો એવા વિસ્તારની અંદર આવેલો છે લદ્દાખ વિસ્તાર. તો લદ્દાખની અંદરના લોકો જે છે એ આવડા, અને જમ્મુ કાશ્મીરના લોકો પણ છે એમનું આખું શરીર ઢકાઈ જાય, માથાથી લઈ પગ સુધી જે છે એ લોકો આવા ગરમ ઊની વસ્ત્રો પહેરે છે. કેમ કે એ પ્રદેશની અંદર ઠંડી છે. ત્યારબાદ જોઈએ તો કે ગરમ આબોહવા ધરાવે. તો આ ગરમ આબોહવા ધરાવતા પ્રદેશોની અંદર જોઈએ તો એ લોકો કેવા છે તો કે એ સુતરાઉ કપડાં પહેરે છે અને એની સાથે સાથે ખુલતા કપડાં પહેરે છે. કે જેને કારણે શું થાય તો કે ગરમી થવાને કારણે પરસેવો વળે છે. તો એ ખુલતા કપડાં હોવાને કારણે પરસેવો ઝડપથી શોષાઈ જાય એ માટે આવા સુતરાઉ કાપડમાંથી તૈયાર થયેલા વસ્ત્રો છે એ પહેરે છે. અને એની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો દક્ષિણ ભારત છે, તો આપણા ભારત દેશની અંદર દક્ષિણ ભાગની અંદરના લોકો આવા વસ્ત્રો છે એ ખુલતા વસ્ત્રો પહેરે છે. ત્યારબાદ ગરમ પ્રદેશોની વાત કરીએ, અને ગરમ પ્રદેશોની અંદર પણ ખાસ કરીને રણ પ્રદેશ.
તો એ ગરમ પ્રદેશોની અંદર, રણ પ્રદેશની અંદર જે છે એ સતત રેતી ઉડતી હોય. તો એ રેતી ઉડતી હોવાને કારણે શું થાય તો કે એના કણો આપણા માથાની અંદર પડે છે, પછી એના કણો આપણા શરીર પર ચોંટી જાય. તો એના માટે એ લોકો જે છે એ આખો નકશી ઢકાઈ જાય એવો જભ્ભો છે એ જભ્ભો પહેરેલો હોય. અને એની સાથે સાથે શું હોય તો કે માથે રૂમાલ કે કપડું બાંધેલું હોય. તો આવા રૂમાલ કે કપડું બાંધવાને કારણે હવે એ રજકણો છે, એ રેતીના રજકણો આપણા માથામાં પણ ન બેસે એટલા માટે આ રીતે વીંટેલું હોય છે. તો આમ રણ પ્રદેશોની અંદર આ રીતેના વસ્ત્ર છે એ પહેરવામાં આવતા હોય છે. અને એમનું બેસ્ટ ઉદાહરણ છે અરબસ્તાનની અંદરના લોકો છે એ આ પ્રકારના વસ્ત્રો પહેરે છે, જેને આપણે પઠાણ પણ કહીએ છીએ. તો આ લોકો જે છે એ આવા પ્રકારના વસ્ત્રો પહેરતા હોય છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો કે ગરમ અને ભેજવાળી બંને આબોહવા ભેગી થઈ. તો આવી ગરમ અને ભેજવાળી આબોહવાની અંદર આપણે હવે માનવના સ્વભાવ વિશે વાત કરીએ છીએ. તો માનવનો સ્વભાવ કેવો હોય છે? આળસુ. તો કે આ વિસ્તારની અંદરના લોકો છે એ આળસુ હોય છે, કામ એટલું બધું કરતા હોતા નથી. જ્યારે એની સામે સમશીતોષ્ણ પ્રદેશની અંદર એટલે કે 3 કટિબંધો છે. તો ભૂગોળની અંદર તમે આગળ ભણી ગયા છો તો તમને ખ્યાલ જ છે કે પૃથ્વી પર જે છે એ શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ એવા 3 પ્રકારના કટિબંધ છે. તો એમાં સમશીતોષ્ણ કટિબંધ કે જ્યાં ગરમી અને ઠંડીનું પ્રમાણ સરખું હોય એવા વિસ્તાર. તો એવા પ્રદેશોની અંદરના લોકો કેવા હોય છે? ખુશનુમા. વાતાવરણ છે એ આ ગરમ અને ઠંડુ હોય તો એ ખુશનુમા હોય છે. અને સાથે સાથે એ લોકો કાર્યક્ષમ વધુ હોય છે કે એ લોકો વધુ કાર્ય છે એ વધુ કાર્ય કરતા હોય છે, કેમ કે એ લોકો ખુશ રહેતા હોય છે. તો આમ સમશીતોષ્ણ પ્રતિબંધની અંદર છે એ કટિબંધની અંદર આ રીતે રહેલું હોય છે. ત્યારબાદ મોસમી આબોહવા કે જે આપણે વાત કરી હતી બદલાતી આબોહવા. તો એ આવી બદલાતી આબોહવાના પ્રદેશોની અંદર ખાસ કરીને વર્ષા ઋતુ સિવાય, કેમ કે આ ઋતુમાં જે છે એ વરસાદ પડતો હોય, તો આ ઋતુ સિવાય વિવિધ સામાજિક પ્રસંગો છે એ વિવિધ સામાજિક પ્રસંગો કે તહેવારો છે એ તહેવારો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન આવા તહેવારો અને પ્રસંગો આવતા હોય છે, જ્યારે વર્ષા ઋતુની અંદર આ પ્રસંગોનું પ્રમાણ ઓછું હોય. એમાંય હોય પણ એમાં લાંબા ગાળે આવતું હોય. જ્યારે બીજા ઋતુની અંદર શું થાય તો કે એક તહેવાર પૂરો થાય, બીજા તહેવારની તૈયારી, બીજો તહેવાર પૂરો થાય, ત્રીજા તહેવારની તૈયારી. તો એવી રીતે ત્યાં વિશેષ પ્રમાણમાં તહેવારો અને પ્રસંગો છે એ આવતા રહેતા હોય છે. ક્યાં તો કે મોસમી આબોહવા ધરાવતા વિસ્તારોની અંદર. તો આ રીતે રહેલું છે આબોહવા અને માનવ જીવન સાથેનો સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને ભાગ 3 ના અંતે તમને હોમવર્ક સ્વરૂપે એક વર્કશીટ આપવામાં આવશે અને એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો એટલે કે વિકલ્પ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા કે 1-2 વાક્યના પ્રશ્નો, તો જે કંઈ પણ પૂછાયેલું હોય તો એ પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખવાના રહેશે. ધન્યવાદ.